વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. સ્વાધ્યાય 13.1 દાખલો નંબર 7 મધ્યક શોધો. હવે આવા જ્યારે પોઈન્ટવાળા દાખલા આવે છે ત્યારે વિદ્યાર્થીઓ થોડા દાખલા કરતી વખતે થોડા ગૂંચવાય છે, તો એમાં બિલકુલ બીક રાખવાની જરૂર નથી. અત્યારે આપણે અહીંયા પોઈન્ટ આપ્યા છે, પોઈન્ટ નથી એવું આપણે માની લઈએ. તો કે 0 મધ્યક એટલે 5 ખાના, પહેલાં 2 ખાના પહેલું ખાનું પહેલાંમાં અને બીજું ખાનું બીજામાં આપણે ઉતારી દીધું. હવે આપણે જ્યારે મધ્ય કિંમત શોધવાની હોય છે તો અહીંયા આપણે આ પોઈન્ટ નથી આપ્યા એવી રીતે જોઈએ તો આને આપણે 0 ગણીએ અને આને 4 ગણીએ તો 0 મધ્ય કિંમત શોધતી વખતે અધસીમા વત્તા ઉધ્વસીમા 0 વત્તા 4 અને 4 ભાગ્યા 2 કરો તો 2 આવે એવી આપણને ખબર છે. તો અહીંયા 0.04 છે, તો અહીંયા આપણે જે 2 આવ્યા એને આપણે આ રીતે પોઈન્ટમાં લખી દઈએ એટલે 0.02. એવી રીતે 0.04 અને 0.08. તો 8 આપણે પોઈન્ટ ના હોય તો 4 ને 8, 8 ને 4 12 અને 12ના અડધા કરીએ તો 6. તો એને આપણે પોઈન્ટમાં લખવા હોય તો 0.06. એ જ રીતે એટલે આપણે આ રીતે આપણને ખ્યાલ આવી જાય કે આ રીતે આપણે લખી શકીએ. એવી રીતે 8 ને 12 તો 12 ને 8 20, તો 20ના અડધા 10. તો આપણે એને પોઈન્ટમાં લખવા હોય તો 0.10. પછી આપણે શીખી ગયા છે કે 2માં 4 ઉમેરો તો 6 થાય, 6માં 4 ઉમેરો તો 10. તો એવી રીતે 10માં 4 ઉમેરો તો 14, 14માં 4 ઉમેરો તો 18 અને 18માં 4 ઉમેરો તો 22. એટલે આપણે મધ્યબિંદુનું ખાનું મળી જાય. હવે આપણે જોઈએ યુઆઈ. તો પહેલાં આપણે એ નક્કી કરવાનો છે. તો આપણે એ નક્કી કરવા માટે શીખી ગયા છે કે 1 2 3 4 5 અને 6. તો જ્યારે 6 હોય બેકી સંખ્યા તો આપણે આને આપણે એ લઈશું. ઉપરની સંખ્યાને એ લેવાનું, એટલે ઉપર ઓછા ને નીચે વધારે હોય એ રીતે. કોઈને પણ એ લો તો જવાબ તો સરખો જ આવે, પણ આપણે સરળતા ખાતર ઉપરનાને લઈએ છીએ. જ્યાં એ લઈએ ત્યાં 0, આ -1 -2, આ 1 2 અને 3. હવે બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર. તો અહીંયા આપણે બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર કરીએ તો 4 2 8. એવી રીતે 9 1 9, 9 ને 0 જોડે ગુણો તો 0, 2 1 2, 4 2 8 અને 2 તારી 6. હવે આનો સરવાળો અને આનો સરવાળો. તો અહીંયા આપણે આનો સરવાળો કરીશું તો 9 ને 8 17 અને આનો સરવાળો કરીએ તો 8 ને 2 10 ને 6 16. તો હવે આપણે સિગ્મા એફઆઈ યુઆઈ, તો સિગ્મા એફઆઈ યુઆઈ આપણે કરીએ તો -17 અને +16. તો ઓછા વત્તા ઓછા, માઇનસ પ્લસ માઇનસ, નિશાની મોટી સંખ્યાની એટલે -1. હવે આપણે અહીંયા આવૃત્તિનો સરવાળો કરીએ એને આપણે સિગ્મા એફઆઈ કહીશું. તો આપણે જ્યારે આનો સરવાળો કરીએ તો એ સરવાળો આવશે 30. હવે આપણે જે કિંમતો શોધી છે એ બધી લખી દઈએ. તો કે એ બરાબર 0.10, સિગ્મા એફઆઈ બરાબર 30, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -1, વર્ગ લંબાઈ h. તો વર્ગ લંબાઈ hનું સૂત્ર છે કે ઉધ્વસીમા ઓછા અધસીમા. તો 0.04માંથી 0 જાય એટલે આપણને એની વર્ગ લંબાઈ મળશે 0.04. હવે આપણી પાસે સૂત્ર છે એ સૂત્ર મૂકી દઈએ. તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો અહીંયા એ છે 0.10, સિગ્મા એફઆઈ યુઆઈ છે -1, સિગ્મા એફઆઈ છે 30 અને અહીંયા છે 0.04. હવે આ 0.10 ઓછા, હવે આપણને ખબર છે કે આ પ્લસ માઇનસ માઇનસ. હવે આ 30 છે અને આ 0.04 એટલે પોઈન્ટ પછી 2 આંકડા તો છેદમાં 100. જેટલા આંકડા એટલા મીંડા એટલે 4ના છેદમાં 100. ધારો કે 0.004 હોત તો 4ના છેદમાં 1000. હવે અહીંયા 0.10 ઓછા આ 4 1 4 અને 30 ગુણ્યા 100 એટલે 3000. હવે આપણે ભાગાકાર કરીએ
અહીંયા અંશ અંદર અને અહીંયા 3000. તો આ સંખ્યા નાની છે એટલે ભાગ ના ચાલે અને અહીંયા એક શૂન્ય મૂક્યું. વળી પાછું અહીંયા 0, અહીંયા 0. હજુ સંખ્યા નાની છે એટલે 0 0. તો હવે સંખ્યા મોટી થઈ તો 3000 એકુ 3000 એટલે વધે 1000. આપણે અહીંયા જે આવ્યા 0.001 એટલે અહીંયા 0.10 ઓછા 0.001. તો અહીંયા 0.10માંથી આપણે 0.001 બાદ કરવા છે. અહીંયા જે સંખ્યા હોય તો અહીંયા આપણે એટલું મીંડું મૂકવું પડે. તો અહીંયા 100માંથી 1 જાય તો વધે 99. અહીંયા 10માંથી 1 જાય તો 9. અહીંયા પાછા આપણે 9 મૂકીએ ને અહીંયા 0 એટલે 0.099 આપણને મધ્યક મળશે. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.